સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 12/6/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 89 છે. ગઈકાલે આપણે જોયું કે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને અધ્યાય 2ના 54મા શ્લોકમાં સ્થિતપ્રજ્ઞાના લક્ષણો વિશે પૂછે છે. તેના જવાબમાં ભગવાન શ્રી કૃષ્ણ 55મા શ્લોકમાં કહે છે કે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મનિવાત્મ તિષ્ઠ સ્થિત પ્રજ્ઞ તદ ઉચ્યતે. એટલે કે હે પાર્થ, જે વખતે આ પુરુષમાં રહેલી સઘળી કામનાઓ સમ્યક રીતે તજી દે છે અને આત્માથી આત્મામાં જ સંતુષ્ટ રહે છે, ત્યારે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. આ શ્લોક વિશે ગાંધીજી પોતાના પુસ્તક અનાસક્તિ યોગમાં કહે છે કે આત્માનો આનંદ અંદરથી શોધો. સુખ દુઃખ દેનારી બહારની વસ્તુઓ દ્વારા આ આનંદ મળતો નથી. વિનોબાજી ગીતા દર્શનમાં કહે છે કે આનંદધામના કામના નથી, આનંદધામમાં કામના નથી, પણ તેમાંથી મુક્તિ મળે છે. સંતોષનો ઝરો અંદર જ છે. આત્મદર્શન અને કામના ત્યાગ એકબીજાના કાર્યકરણ છે. રવિશંકર મહારાજ ગીતા બોધવાણીમાં ભગવાન ક્યાં છે એવા પ્રશ્નનો જવાબ હૃદયમાં છે તેમ કહે છે. જેમ કસ્તુરી મૃગની વાત છે કે જ્યારે મૃગને કસ્તુરીની સુગંધ આવે છે ત્યારે તેને શોધવા દોડાદોડી કરે છે, પણ કસ્તુરી તો તેની અંદર જ છે, તેની એને ખબર હોતી નથી. આમ આત્મામાં જ ખૂબ આનંદ મળે છે. કોઈ પણ માણસ પાણીમાં ડૂબતો હોય, પણ જો કોઈ બીજો માણસ તેને બચાવી લે તો એને જે સંતોષ થાય છે, આનંદ આવે છે, તે આત્મામાં જ છે. વરસાદની ઋતુમાં ડાંગર રોપણી કરતો ખેડૂત પગમાં પાણીમાં કષ્ટ પડે છે તે સહન કરે છે, પરંતુ જ્યારે ડાંગરની રોપણી પૂરી થાય છે ત્યારે આનંદથી કહે છે, હાશ, રોપણી પૂરી થઈ. આ જ અંતરનો આનંદ છે, કામનાની મુક્તિ છે. વધુ કાલે. જય યોગેશ્વર.